મારું નામ સ્વામી મેધજાનંદ છે અને હું અહીંયા શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં એક સાધુ તરીકે રહું છું. સ્વામી વિવેકાનંદ વિશે જો વાત કરીએ આપણે તો કોઈકે સ્વામીજીને પૂછ્યું હતું કે સ્વામીજી હું તમારી કઈ રીતે સેવા કરી શકું. સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે ભારતને પ્રેમ કર. સ્વામીજીને ભારત પ્રત્યે એટલું પ્રેમ હતું કે એને આપણે શબ્દોમાં વર્ણી ન શકીએ. અને સ્વામીજીના આ ભારત પ્રેમના લીધે જ અને સ્વામીજીના જે ઉપદેશો જે છે યુવાઓ સુધી પહોંચી શકે એ માટે ભારત સરકારે 1984માં એવી ઘોષણા કરી કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને જ આપણે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ. અને આ જ બાબતને ધ્યાનમાં લઈને આજ રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં આશરે 16 સ્કૂલ અને કોલેજીસ, એની સાથોસાથ એનસીસીના, એનએસએસના સ્કાઉટ્સ એ બધા જોડાણા છે. આ જે શોભાયાત્રા છે એનું માર્ગ જે છે પરિક્રમાનું 3.7 કિલોમીટર છે. અને આ શોભાયાત્રાનું એક જ ઉદ્દેશ્ય છે, એ ઉદ્દેશ્ય છે સ્વામી વિવેકાનંદનો જે ઉપદેશ કે ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ, કે આપણા જે યુવાઓ જે છે એ આપણી સનાતન સંસ્કૃતિને ઓળખી શકે અને એ સાથોસાથ એજ્યુકેશન અને સાયન્સને પણ પોતાના જીવનમાં લાવીને ભારતને ફરીથી એના શીર્ષ સ્થાન પર લઈ આવી શકે. તો ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ, એ જ આ શોભાયાત્રાનું ઉદ્દેશ્ય જે છે, જેનું આયોજન આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે.